એક મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। આ સમાચાર તરફ કરી લઈએ નજર। સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડાની કાર્યવાહી થઈ છે। જી હા, ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં એન્ફોર્સમેન્ટ ત્રાટક્યું છે। 2015ની બેચના આઈએએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ કે તેમના ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। તો આ સાથે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબા સમય બાદ કેન્દ્રીય એજન્સીનું આ ઓપરેશન ખળભળાટ મચાવી દે તેવું છે। મની લોન્ડરિંગના આરોપસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં જમીન પ્રકરણ સંબંધે સર્ચ ઓપરેશનની ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે। ગુજરાત કેડરના આઈએએસ અધિકારી પર દરોડાની આ કાર્યવાહીથી સમગ્ર માહોલમાં ચકચાર મચી જવા પામી છે। સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા એક મહત્વપૂર્ણ સમાચાર। ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં એન્ફોર્સમેન્ટ ત્રાટક્યું છે। 2015ની બેચના આઈએએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, અને આ દરોડાની કાર્યવાહીમાં શું કઈ વિગતો બહાર આવે છે જોવું રહ્યું, પરંતુ ઘણા લાંબા સમય બાદ આ કેન્દ્રીય એજન્સીનું ઓપરેશન એ ખરેખર ખળભળાટ મચાવી દે તેવું છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલ 2015ની બેચના આઈએએસ અધિકારી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીના આ દરોડાની કાર્યવાહી કેટલા સમય સુધી ચાલે છે તો જોવું રહ્યું, અને આ દરોડામાં કેવા પ્રકારની બાબતો બહાર આવે છે તે પણ જોવું રહ્યું। જો કે સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડાથી હાલ તો ખળભળાટ મચી ગયો છે। ફોન લાઈન પર સંવાદદાતા રાજેશ બહુરાચી જોડાઈ ગયા છે। રાજેશ, સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા, સૌથી પહેલા જાણવા માંગે વિગત શું છે? હાજી સંજુની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારને ત્યાં ઉચ્ચ એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં વઢવાણ અને સુરેન્દ્રનગર બે સ્થળે 8 થી વધુ ગાડીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે સવારથી તપાસ કરવા માટે શરૂ કરી હતી। જેમાં એક ટીમ કલેક્ટરના નિવાસસ્થાને તપાસ કરી રહી છે, જ્યારે અન્ય એક ટીમ વઢવાણ ખાતે આવેલ રાવળવાસમાં નાયબ મામલતદારને ત્યાં તપાસ જી રાજેશ, પ્રકારના દરોડાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। કેટલી ટીમ, કેટલા અધિકારીઓ અત્યારે આ તપાસમાં જોડાયા છે અને ક્યાં તાર પહોંચવાની સંભાવના જોવાઈ રહી છે? વિગતવાર થોડી ડિટેલ જાણવી છે। હાજી સંજયની વાત કરવામાં આવે તો અત્યારે જે તપાસ હાથ ધરાઈ રહી છે તેનું કારણ અત્યારે માલુમ પડે એમ છે નહીં, કેમ કે બંને ટીમો જે અંદર નિવાસસ્થાનમાં જઈને તપાસ ચાલી રહી છે, કોઈ અધિકારીઓ બહાર છે નહીં, અને તપાસ બાદ અનેક ચોંકાવનારા ખુલાસો સામે આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ। તો સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં અત્યારે તો ઈડી વિભાગ ત્રાટક્યું છે, દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં અત્યારે ઈડી ત્રાટક્યું। 2015ની બેચના આઈએએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, સાથે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડી વિભાગ ત્રાટક્યું છે, અને ત્યાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। આજ મુદ્દા પર એસોસિએટ એડિટર તોરલ કવિ લાઈવ જોડાઈ ગયા છે। તોરલ, ઘણા લાંબા સમય બાદ કેન્દ્રીય એજન્સીનું આ ઓપરેશન પહેલા તો કઈ રીતે જોઈ શકાય, કારણ કે સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં અત્યારે ઈડી વિભાગની મોટી કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ સંજીવની, આ ખૂબ જ મોટા સમાચાર કહેવાય, કારણ કે કેન્દ્રીય એજન્સી આ રીતે જ્યારે તપાસ કરી રહી છે ત્યારે ખૂબ જ મોટો કોઈક શંકાના આધારે જ આ તપાસ આરંભાઈ હશે એ તો બેશક માનવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર સાથે કેન્દ્રીય એજન્સીની આ તપાસ જોગાનું જોગ ફરી એક વખત થઈ રહી છે તેવું કહેવું અતિશયોક્તિ એટલા માટે નહીં કહેવાય, કારણ કે સીબીઆઈએ આ પહેલા પણ દરોડા પાડ્યા હતા। આઈએએસ રાજેશના ત્યાં આ જ રીતે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે ઈડી ત્રાટક્યું છે અને ગુજરાત કેડરના 2015ના બેચના જે આઈએએસ અધિકારી છે તેમના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। સંભાવનાઓ જે રીતે દેખાઈ રહી છે, મની લોન્ડરિંગના આરોપ સર આજે હાથ ધરવામાં આવી છે કાર્યવાહી। બની શકે છે કે જમીનનું ખૂબ જ મોટું કોઈક કારણ આમાં હોઈ શકે છે। જમીન પ્રકરણ સંબંધે સર્ચ ઓપરેશનની સંભાવનાઓ જે છે તે નકારી શકાતી નથી, પરંતુ હવે આ તપાસ પૂર્ણ થયા બાદ જ આખી જે વાત છે તે સામે આવી શકે છે। પરંતુ ઈડી જ્યારે આ રીતે તપાસ કરી રહી છે એ ખૂબ જ મોટો મામલો જ હશે તે તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। સંજીવની, તોરલ, સ્વાભાવિકપણે જે રીતે અત્યારે ગુજરાત આઈએએસના જે કેડરમાં અત્યારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, આ દરોડાથી આ રેલો, આ તપાસ અન્ય કોઈ અધિકારી અથવા તો અન્ય મોટા નામો ખુલવાની પણ સ્વાભાવિક સંભાવના। મની લોન્ડરિંગ અને જમીન પ્રકરણ સંબંધે આ દરોડાની કાર્યવાહી, આ ઓપરેશન ચાલી રહ્યું છે તેવી શક્યતાઓ અત્યારે જોડાઈ રહી છે। શું લાગી રહ્યું છે ઈડીની આ તપાસમાં, આ રેલો, આ જે આખી તપાસ છે, શું કોઈ બીજા મોટા નામો ખુલવાની, બીજા મોટા નામોના ત્યાં પણ દરોડાની કાર્યવાહી થઈ શકે છે?
બિલકુલ રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી બંનેના ત્યાં અત્યારે તપાસ ચાલી રહી છે જે રીતે આ બે મોટા માથાઓના ત્યાં ઈડી ત્રાટકી છે અને તપાસ કરવામાં આવી રહી છે સામાન્યતઃ આપણે જોતા હોઈએ છીએ કે ઈડી જ્યારે પણ કાર્યવાહી કરે છે ત્યારે ખૂબ જ ચોક્કસ કારણોસર અને ચોક્કસ તેમની પાસે અમુક બાબતોની જાણકારી હોય છે તેના આધારે જ આ તપાસ કરવામાં આવતી હોય છે એટલે ઈડીની આ કાર્યવાહીમાં બેશક એવું દેખાઈ રહ્યું છે સંજીવની કે ઘણા બધા લોકોના નામ આમાં સામે આવી શકે છે જે આ બે મોટા માથાઓના ત્યાં અત્યારે તપાસ ચાલી રહી છે તપાસ જો સાચી ઠરે છે જે રીતે આશંકાને આધારે અત્યારે અથવા શંકાને આધારે જે આ તપાસ કરવામાં આવી રહી છે તે બાબતો જો સત્ય ઠરે છે તો બેશક ઘણા બધા લોકોના નામ આમાં ખુલે તેવી સંભાવનાઓ છે જમીન પ્રકરણનો આખો આ મામલો છે મની લોન્ડરિંગનો આખો આ મામલો છે તો સ્વાભાવિક આ માત્ર બે લોકોનું આ કામ ન હોઈ શકે જો આ લોકો દોષિત ઠરે છે તો ઘણા બધા નવા નામ મોટા નામ ખુલે તેવી પૂરી સંભાવનાઓ છે સંજીવ તોરલ સ્વાભાવિકપણે અત્યારે જે મોટા માથાઓને ત્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અત્યારે રાજેન્દ્ર પટેલ પહેલા રાજેશ અને આ જે અધિકારીઓ અત્યારે નામ સામે આવી રહ્યા છે શું લાગી રહ્યું છે હવે આ તપાસ આગળ કઈ દિશામાં ફંટાશે ઈડીની તપાસ ખૂબ જ લાંબી હોય છે સંજીવની એટલે બેશક આપણે એવું કહી શકીએ કે આપણે અત્યારે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે અને થોડું સમયથી વહેલું પણ કહેવાશે પરંતુ ઈડીની આ જે તપાસ ચાલી રહી છે તે લાંબા સમય બાદ કારણ કે ખૂબ જ જેને કહી શકાય કે આપણી પાસે આ માહિતી આવી છે માત્ર TV13 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ માહિતી આપણે દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે કે આવા બે મોટા માથાઓના ત્યાં ઈડી ત્રાટક્યું છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તરફથી ઈડીના અધિકારીઓ તરફથી કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવતું ત્યાં સુધી માત્ર જો અને તોની સંભાવનાઓની વચ્ચે જ આપણે માત્ર વાત કરી શકીએ છીએ પરંતુ સૌથી મોટા સમાચાર એ જ કહી શકાય કે ખૂબ જ મોટા બે માથાઓ સુરેન્દ્રનગરના કહી શકાય ગુજરાત કેડરના આઈએએસ છે સાથે જ મામલતદાર છે નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી આ બંનેના ત્યાં અત્યારે ઈડી તપાસ કરી રહી છે તે પોતાનામાં જ ખૂબ જ મોટા સમાચાર છે સંજીવ બિલકુલ અપડેટ્સ મેળવતા રહેશું તોરલ ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી માટે તો સુરેન્દ્રનગરના કલેક્ટર ને ત્યાં ઈડી વિભાગ ત્રાટક્યું છે કાર્યવાહી ચાલી રહી છે આ ઓપરેશન પાર પાડવા માટે ખાસી લાંબી આમ તો મની લોન્ડરિંગના આરોપસર ઓપરેશન હાથ ધરાયું હોય તેવી સંભાવના સાથે જમીન પ્રકરણ સંબંધે પણ સર્ચ ઓપરેશનની આ ચર્ચા ચાલી રહી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં એન્ફોર્સમેન્ટ ત્રાટક્યું છે ખૂબ લાંબી આ કાર્યવાહી બાદ જોવું એ રહ્યું કે શું આ કાર્યવાહીમાં શું આ તપાસમાં બહાર આવે છે જો કે નાયબ મામલતદારને ત્યાં પણ ઈડી વિભાગ ત્રાટક્યું છે ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે લાંબા સમય બાદ કેન્દ્રીય એજન્સીનો આ ઓપરેશન એટલે સ્વાભાવિક હજી પણ મોટા માથાઓનું નામ સામે આવે તેવું લાગી રહ્યું છે મની લોન્ડરિંગના આરોપસર ઓપરેશન હાથ ધરાયું જમીન પ્રકરણ સંબંધે સર્ચ ઓપરેશનની આ ચર્ચા એટલે એવું સ્વાભાવિક છે કે ગુજરાત કેડરના આઈએએસ અધિકારી પર દરોડા પડતા ચકચાર મચી જવા પામી છે મહત્વપૂર્ણ સમાચાર કલેક્ટર સુરેન્દ્રનગરના ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં એન્ફોર્સમેન્ટ વિભાગ ત્રાટક્યું લાંબા સમય બાદ કેન્દ્રીય ઓપરેશન આ ખળભળાટ મચાવી દેવા સમાચાર આગળ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા આઈપીએસ આઈએએસ કેડરના કેટલાક અધિકારીઓને ત્યાં ઈડી વિભાગ ત્રાટક્યું હોય અને આવા કોઈ ઓપરેશનમાં કેવા પ્રકારની ગેરરીતિ અથવા તો કઈ મોટી વિગતો કઈ મહત્વપૂર્ણ વિગતો બહાર નીકળે છે તે જોવું પણ એટલું જ મહત્વપૂર્ણ બની રહેશે સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા એક્સક્લુઝિવ TV13 પર જોઈ શકો છો આ મહત્વપૂર્ણ સમાચાર